હેલો મિત્ર, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, આપ સૌને ખબર છે કે દિવસે ને દિવસે કાપડ બિઝનેસ કેટલો ગ્રોથ કરે છે. કાપડ બિઝનેસની અંદર સૌથી વધારે બેસ્ટમાં બેસ્ટ જો સારું હોય તો એ છે ડિઝાઇન ફિલ્ડ. આજના સમયમાં ડિઝાઇન ફિલ્ડની અંદર ડિઝાઇનરો પોતાના સ્કિલ ડેવલપમેન્ટ કેટલું કરે છે. આજના સમયમાં કોઈ એવું ફિલ્ડ જ નથી જેમની અંદર ઉચ્ચ લેવલની સેલેરી બેઝ હોય. કોઈ એવું ફિલ્ડ નથી. આજે તમે જુઓ છો, માણસો 20-20, 25-25, 30-30 વર્ષ સુધી નકરું ભણે જ છે, અને ભણીને તે જે સેલેરી પ્રાપ્ત કરે છે ને, એ આ ડિઝાઇનરોની કમ્પેરમાં તો એ સેલેરી નથી આવતી. તમે વિચારો, જો ક્યાંક ને ક્યાંક તમને ડિઝાઇન ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટ હોય, ક્યાંક ને ક્યાંક તમને ડિઝાઇન વિશે જાણતા હો, તો એકવાર આ ડિઝાઇન ફિલ્ડ વિશે જાણો અને જુઓ કે આ વસ્તુ છે શું. ડિઝાઇન ફિલ્ડ એક એવી વસ્તુ છે જે તમારી જિંદગી બદલી નાખે છે. કેમ કે ડિઝાઇનરો અત્યારે હાઈ લેવલની સેલેરી પ્રાપ્ત કરે છે. જે લોકો ભણેલા ગણેલા છોકરા છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે, માસ્ટરીની ઉપર માસ્ટરી કરેલી, એ લોકો જે નથી કમાતા એટલા તો આ ડિઝાઇનરો કમાય છે. મિત્રો, આની અંદર ભણતરની બિલકુલ જરૂર નથી. 100% તમે તમારી ધગજની જરૂર છે. તમારી અંદરની જે ભાવના છે, મારે શીખવાની જે લગન છે ને, એ બહાર કાઢવાની જરૂર છે. આની અંદર કોઈ જાતનું ભણતર 5 ચોપડી ભણેલો હશે ને તો આની અંદર હાલશે. આજના સમયમાં અત્યારે જો ટ્રેન્ડિંગમાં હાલતું હોય ને તો એ છે ડિઝાઇન ફિલ્ડ, જેમની અંદર લોકો લાખો રૂપિયા કમાય છે. લાખો, લાખ, 2 લાખ, 3 લાખ, 5-5 લાખ રૂપિયા સુધી મહિને સેલેરી પાડે છે. એ છે ડિઝાઇન ફિલ્ડ. ડિઝાઇન ફિલ્ડની અંદર પોતાની સ્કિલ ડેવલપમેન્ટ કરવા, જેને સ્કિલ ડેવલપમેન્ટ કરતા આવડે છે એ લોકો સૌથી આગળ હાઈ સેલેરી લે છે. બાકી આની અંદર 4-5 વર્ષનો એક્સપિરિયન્સ જે લે છે એ તો આગળ જોબ નથી કરતા, કેમ કે એને બિઝનેસ સેટ થઈ જાય છે. મિત્રો, આ ડિઝાઇન ફિલ્ડના આપણે ક્લાસ કરાવીએ છીએ, 100% વાળા ક્લાસ. મારે ત્યાં કોઈ પણ વ્યક્તિ અહીં શીખવા આવ્યો, દિલથી શીખવા આવ્યો ને, એ ખાલી આ દાદરો નહીં ઉતરીએ કે મારો 100%. કેમ કે હું એક લેવલથી શીખવાડું છું. મારે ન્યાય આવે ને, આપણે ભણતા હોઈએ ને ત્યારે સરવાળા બાદબાકી આવે. તમે મિત્રો દાખલા ગણો ને, એની અંદર એ રીત આવે, દાખલા ગણવાની રીત આવે. ડિઝાઇન ફિલ્ડની અંદર એક રીત છે, શીખવાડવાની એક રીત છે મિત્રો. એ રીત પરફેક્ટલી આપણે તૈયાર કરેલી છે કે ભાઈ ડિઝાઇન ફિલ્ડની અંદર તમે આવ્યા, એકદમ ઝીરો માઇન્ડ કરી નાખવાનું, મને કાંઈ આવડતું નથી. કીબોર્ડ માઉસનું નોલેજ હું તમને સમજાવીશ, કમ્પ્યુટર મોનિટરનું નોલેજ તમને સમજાવીશ, ટોટલી શોર્ટકટ કી, ડિઝાઇન કેમ ડ્રોઈંગ કરવાનું, આ તમામ વસ્તુનું બેઝિકથી લઈને હું તમારું પાયો મજબૂત કરીશ. ત્યાંથી લઈને મિત્રો લેવલ વાઇઝ મારે ત્યાં શીખવાની પદ્ધતિ આખી યુનિક રીત છે. એકવાર તમે અવશ્ય મુલાકાત લો, તમને ખબર પડશે. અને મિત્રો, મારે ત્યાં તમે ટ્રેન થશો ને તો ડિઝાઇન ફિલ્ડની અંદર એક વસ્તુ સોફ્ટવેરમાં કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર તમને એવી બાકી નહીં રહેવા દઉં કે ભાઈ આ વસ્તુ મને શીખવાડી નથી, કે આ વસ્તુ મારે આવી નથી, કે આ બાકી રહી ગઈ છે. આ વસ્તુ શીખવા મળશે. એટલે એકવાર તમે જુઓ અને જાણો, ડિઝાઇન ફિલ્ડ વિશે જાણો. માણસો મારે ત્યાં મિત્રો ડિઝાઇન જે શીખવા આવે છે ને, એ મોટા ભાગના ભણેલા ગણેલા છોકરા આવે છે. MBA, BCA, M.Tech, B.Tech, પ્રિન્સિપાલ, મારી ત્યાં આઈટીના સ્ટુડન્ટો શીખવા આવે છે. ટોટલી વ્યક્તિ, હવે તમે જુઓ, તમે લોકો 100% ભણેલા છો, બધી જ વસ્તુ છે, તમારો કોઈ વાંક નથી. આજના સમયમાં આ ભણેલા ગણેલા જે છોકરા છે ને, એને ઇન્ડિયાની અંદર એવો કોઈ સ્કોપ જ નથી કે હાઈ લેવલની સેલેરી મળે. આજે તમે જુઓ ને, કોઈ પણ ફિલ્ડ જોઈ લો, તમે આઈટી ક્ષેત્ર જોઈ લો, MBA, BCA, ગમે એવું સોફ્ટવેર ક્ષેત્ર જોઈ લો, તમે
એની અંદર કોઈ જગ્યાએ એવા પેકેજ નથી કે 1 વર્ષનું પેકેજ 50 લાખ, કરોડ, 2 કરોડ એવા કંઈ પેકેજ સાંભળ્યા તમે અત્યાર સુધી? નહીં, સાંભળશો નહીં તમે. ડિઝાઇન ફિલ્ડની અંદર તમે સાંભળશો, પેકેજ સાંભળશો તમે, 100% સાંભળશો. 10 લાખ, 20 લાખ, 50 લાખ પેકેજ સાંભળવા મળશે તમને. કેમ કે ડિઝાઇન વસ્તુ જે છે ને એ આખી દુનિયાને કનેક્ટેડ છે. આખા વર્લ્ડ વાઇઝ તમામ દેશોની અંદર એમ્બ્રોઇડરી વર્ક પહેરાય છે, કાપડ આપણું યુઝ થાય છે, હરેક વ્યક્તિ. આ વસ્તુ શેમાં આવે ખબર? આપણે કહેવાય ને રોટી કપડા ઓર મકાન. રોટી કપડા ઓર મકાન. મિત્રો, આ 3 ટચના ધંધા જે કરી જાણતો હોય ને એને ક્યારેય જિંદગીમાં મંદી ન આવે. રોટી કપડા મકાન. રોટી એટલે ખાદ્ય પદાર્થ જે આપણે ખાણીપીણી આવે. ખાણીપીણીનો ધંધો તમે કરો, જીવન જરૂરિયાત વસ્તુ છે. કપડા જીવન જરૂરિયાત વસ્તુ છે. મકાન, આજે જેટલા લોકો મકાન મતલબ બિલ્ડિંગ લાઈનમાં છે એ લોકોને કોઈ દિવસ મંદી ન આવે. મંદી આવે, સમય નબળો આવે, એનો 1 વર્ષ ફેલ જાય. એ લોકોનું શું હોય માઇન્ડસેટ કે ભાઈ 1 વર્ષ હાર્યા છે, જિંદગી થોડા હાર્યા છે. આ રીતથી કામ કરે છે. એટલે રોટી કપડા મકાન આ 3 ટચના જે ધંધા કરી જાણતો હોય ને એમાં જિંદગીમાં મંદી નથી આવતી. આપણે અલગ અલગ ધંધામાં કૂદકા મારીએ છીએ. એટલે એકવાર તમે છે ને આના વિશે જાણો, જોવો કે ભાઈ આ છે શું, આની અંદર રિયાલિટીમાં રૂપિયા મળે છે કે ખાલી ફાકા ફોજદારી છે, જાણો. 5 માણસોને મિત્રો, તમે કોઈ પણ વ્યક્તિ સુરતની અંદર તમારા રિલેટિવમાં, ફેમિલીમાં, ગામમાં, સગાવાલામાં ઘણા લોકો ટેક્સટાઇલ રિલેટેડ વ્યક્તિ હશે જ. તમે એકવાર એમને પૂછો અને જાણો. તમને ઝીરો માઇન્ડ, તમને નથી ખબર કે ભાઈ ડિઝાઇન ફિલ્ડ શું કહેવાય અને રિયાલિટીમાં પગાર ઊંચા હોય, તો તમારા ટેક્સટાઇલ રિલેટેડના સંબંધીને તમે પૂછો કે ભાઈ આની અંદર પગાર એટલા હોય ખરા? કેટલા પગાર હોય? આની અંદર કઈ રીતનું હોય? તમે એકવાર જાણો, જોવો. તમે 1000% તમારા કોન્ટેક્ટમાં આવા માણસો હશે જ અને તમને ખબર પણ પડશે કે ના ના આની અંદર પગાર બહુ સારા હોય, બહુ સારા હોય. પણ મિત્રો, કહેવાય છે ને ડિઝાઇન ફિલ્ડની અંદર જે છે ને તમને એક વખત રોવડાવાય છે. કેમ કે ડિઝાઇન ફિલ્ડ વસ્તુ છે થોડુંક ડિફિકલ્ટ. એમની અંદર હું ખાસ તમને કહું છું, મારે ત્યાં જેટલા લોકોએ એડમિશન લીધા છે ને, મેં સિલેક્ટ કરીને લીધેલા છે. મને યોગ્ય લાગે હોય ને કે નહીં આ મારું રિઝલ્ટ નહીં ખરાબ કરે, એ જ વ્યક્તિને મેં એડમિશન આપેલા છે. જેમને જુનૂન છે, શીખવાની ધગશ છે, વર્ક કરે છે, લેશન કરે છે, એવા વ્યક્તિને જ મેં એડમિશન આપ્યા છે. જે ધગજ ન કરે, ધગજ જેને સેજ નહીં, એ વ્યક્તિ ડિઝાઇન ફિલ્ડમાં ન હાલે. મારો મિત્ર 50,000 લાખ રૂપિયા કમાય છે, એને જોઈને હું આવ્યો છું તો એ કમાણી ન કરી શકે. ભાઈ મેં આના વિશે જાણ્યું કે ભાઈ આની અંદર સારું છે, ડિઝાઇન ફિલ્ડની અંદર પગાર ધોરણ સારા છે અને મારે કરવું છે, મને રસ લાગ્યો છે. મને આવડતું નથી કાંઈ, પણ મને અંદરથી રસ છે. આ વ્યક્તિ ડિઝાઇનર બની શકે. મિત્રો, શીખવાડવા માટે તો હું બેઠો છું, કાંઈ ઘટવા ન દઉં. બસ માત્ર ને માત્ર તમારે તમારું જુનૂન સાચવીને બેસવાનું છે. કેમ કે આની અંદર ઝીણી ડ્રોઈંગ કરવાનું આવે, નાનું દોરવાનું આવે, ડ્રોઈંગ કરવાનું આવે, માઉસ વડે દોરવાનું આવે. એટલે એની અંદર કંટાળો ન સડવો જોઈએ. બાકી તમે ભણતર તમારી પાસે 0 હોય ને તોય મારી પાસે વી આવજો. 1000% હું તમને રિઝલ્ટ આપીશ. કેમ કે મારી પાસે છે ને એક સિસ્ટમ બનાવેલી છે. ડિઝાઇનર બનાવવા માટેની એક રીત છે, પદ્ધતિ છે, સિસ્ટમ છે. ડિઝાઇનર બનવા માટે સૌથી પહેલા શેની જરૂર પડે કે સૌથી પહેલા બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ. ત્યાર પછી શેની જરૂર પડે તો ત્યાર પછી એના બેઝિક લેવલ પછીનું લેવલ આવતું હોય એની લેવલની જરૂર પડે. મેં જે સિસ્ટમ બનાવી ને એકદમ પગથિયા વાઇઝ સિસ્ટમ બનાવેલી છે કે આ પહેલું પગથિયું છે, પહેલું પગથિયું પાર કરો એટલે બીજું પગથિયું આવે, બીજું પાર કરો એટલે ત્રીજું પગથિયું આવે. મિત્ર, ક્યારેય તમે એવું બનેલું તમારા ઘરે, હરેકના ઘરે દાદરા છે, તમે પહેલા પગથિયેથી સીધા 9મા પગથિયે ચડી શકો ખરા? ક્યારેય ચડી શકો? એકવાર ટ્રાય મારજો તમે. એક દાદરે પહેલો પગ મૂકવાનો અને સીધો 9મા દાદરે પગ મૂકવાનો, નહીં બને પોસિબલ. એક દાદરેથી તમે 3 દાદરા ઠેકડા મારી શકો,
કે 10 દાદરાના ઠેકડા ન મારી શકો મિત્રો. સેમ પણ આ ધંધામાં એવું જ છે કે એક દાદરો સડવાનો પછી બીજો દાદરો આવે, એના પછી ત્રીજો દાદરો આવે. મારે ત્યાં મિત્રો ભણેલા પણ છોકરા આવે છે અને નથી ભણ્યા ને એવા છોકરા છે. મારી પાસે શીખવાડવાની બહુ બધી રીત અલગ અલગ છે. હું દેશી ભાષામાં શીખવાડું છું. કોકને અમુક છોકરા તો એવા સાયન્સમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલા છે તો એને ઇંગ્લિશ સિવાય નથી આવડતું, તો એને હું ઇંગ્લિશમાં શીખવાડું છું. કોક નેપાળથી આવેલા છે તો હું એને હિન્દીમાં શીખવાડું છું. કોક મતલબ એ અમુક સ્ટુડન્ટ બિહારથી આવેલા છે તો હું એને હિન્દીમાં શીખવાડું છું. આપણા કાઠિયાવાડીને તો ગુજરાતી એક નંબર હાલે, ગુજરાતી હોય એટલે કાંઈ ઘટે નહીં. અને મિત્રો એ જ છે સાચું, જેને જે વસ્તુ કમ્ફર્ટેબલ લાગે ને એમાં જ મજા છે. મેં વાતાવરણ એવું ઊભું કર્યું છે, મારીને કોઈ છોકરો ક્યારે એવું ન નેગેટિવ વિચારી શકે કે ભાઈ મજા નથી આવતી. ઘડિયાળમાં જોવે કે ભાઈ ટાઈમ થઈ ગયો 2 કલાકનો, આટલો જલ્દી ટાઈમ થઈ ગયો, હજુ હું આવ્યો છું. આ વસ્તુ છે, એક વાતાવરણ ઊભું કર્યું છે. એક સમજો ને કે એક દેશી ભાષામાં શીખવાડું છું. એકચ્યુઅલી ફેક્ચ્યુઅલી તો આવડે બધું પણ યુઝ નથી કરતો, અને લોકોને આમાં જ મજા છે. હરેક વ્યક્તિ સાથે એક સારું બોન્ડિંગ બનાવીને રાખ્યું છે. માત્ર ને માત્ર સિરિયસ થઈને ડિઝાઇન શીખવાડવી એ વસ્તુ નથી. અહીંયા એક રમૂજી ટાઈપનું વાતાવરણ ઊભું કર્યું છે. અહીંયા એક સિરિયસ ટાઈપનું વાતાવરણ ઊભું કર્યું છે. અહીંયા એક એજ્યુકેશન પર્પઝથી હું શીખવાડું છું. અહીંયા એક પદ્ધતિથી લેવલથી શીખવાડું છું. બધી જ ટાઈપના વાતાવરણ ઊભા કરીને એને મેન્ટેન કરીને હું શીખવાડું છું, જેથી કરીને હર એક વ્યક્તિને મારી સાથે પ્રેમ બનીને રહે. કોઈ વ્યક્તિ એમ ન કહે કે મને આ વસ્તુમાં શીખવા મળતું જ નથી, મને આ વસ્તુ શીખવાડો. એ વસ્તુ મારામાં ન બને. મારે ત્યાં પર્સનલી હરેક વ્યક્તિને ધ્યાન આપવામાં આવે છે ને હરેક વ્યક્તિને માઇન્ડમાં ન ઉતરે ને ત્યાં સુધી ધ્યાન દેવામાં આવે છે. એ વ્યક્તિ એમ કહી દે કે ના મને પરફેક્ટ સમજાઈ ગયું, દાંત કાઢતા કાઢતા કે એને એ વસ્તુ છે. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી જે માર્કેટમાં નામ ગુંજે છે ને એ એમના નથી ગુંજતું. એની પાછળ 12 વર્ષ લાગ્યા છે. રિયલ દિલથી મહેનત કરેલી છે. અને મહેનત કરવાનું એક રીઝન છે, કેમ કે જ્યારે હું ડિઝાઇન શીખતો ને ત્યારે મને આ ધંધો ત્યારથી મળી ગયો હતો મને. કેમ કે ડિઝાઇન ફિલ્ડની અંદર હું જે જગ્યાએ શીખતો એ જગ્યાએ મને સારો પ્રતિસાદ નહોતો મળ્યો મિત્રો. હું જોશ અને જુનૂનથી જ મેં એન્ટ્રી મારી હતી કે નહીં મારે ડિઝાઇનર બનવું જ છે, દિલથી બનવું છે. પણ મને જ્યારે 2 મહિના 2.5 મહિના મારે એવા થયા ને, એટલે આ ફિલ્ડની અંદર કેવું થાય ખબર, તમને કોઈ 3-4 મહિના સાચવી ન શકે. કેમ કે પાછળ એને છે ને કમાવાનું હોય. અને મેં રિઝલ્ટ બનાવવા માટે ફોકસ માર્યું છે. 2.5 મહિનામાં મને કાઢી મૂક્યો કે સાહેબ હવે તમે છૂટા, તમને આવડી ગયું બધું. એટલે મને ફૂલ બનાવતા નથી આવડતું હજી. એ કે તમે ફૂલ તો બનાવો છો, તમને આવડી ગયું બધું. હવે જ્યારે તમને કોઈ વ્યક્તિ તમારું મોઢું તોડી લે, તમને રિસ્પોન્સ સારો ન આપે, આવું થાય ને પછી તમને અહીંયા જવાનું મન ન થાય. ઓફિસ હોય, ઘર હોય, ક્લાસીસ હોય, XYZ કોઈનું ગમે એ જગ્યાએ જાઓ, જ્યાં તમને રિસ્પોન્સ ન મળે ને ત્યાં જવાનું મન ન થાય. એટલે મિત્રો હું હિંમત હાર્યો નહોતો, પણ ત્યાંથી હું નાસી પાસ થઈને પછી મેં મારા ફ્રેન્ડને વાત કરી કે મારી સાથે આવું થયું છે, તું મને શીખવાડ, કમ્પ્લેટ કર એમ. મને કે તું હિંમત ન હારતો, હું તને રાગે પાડી દઈશ. ધીરે ધીરે મેં મારી હિંમતને વધારી અને હું ડિઝાઇનર બન્યો મિત્રો. મેં 15 જગ્યાએ મેં જેવો તો અલગ અલગ જગ્યાએ જાણવા ડિઝાઇન ફિલ્ડમાં 15 જગ્યાએ અલગ અલગ જાણીને મેં 16મી જગ્યાએ એડમિશન લીધું હતું. અને ત્યાં હું ફેલ થયો. પણ હું ફેલ થયો ને મિત્રો એટલે જ સક્સેસ થયો અત્યારે. કેમ કે ત્યારે મને ખબર પડી ગઈ હતી કે આમાં આ જ હાલે છે બધું, આ મારા કામની વસ્તુ છે. હવે જેદી તેદી હું ડિઝાઇનર બન્યો
તેથી માર્કેટની અંદર ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ સિવાય બીજું કોઈ નામ જ નહીં હોય. આ વસ્તુ મેં ત્યારથી નક્કી કરી હતી, દિલથી એક જુનૂનથી નક્કી કરી હતી. મારી ઉપર દગો થયો છે ને આજે, એકવાર ડિઝાઇનર બનવા દે, મારે એક સ્ટુડન્ટને આ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો. મારે હું જે રીતના હેરાન થયો, હું જે રીતના મને જે રીતના નાસીપાસ થયો ને, આ વસ્તુ હું મારા સ્ટુડન્ટમાં નહીં આવવા દઉં. પરફેક્ટ રીતના હું ક્લાસીસ ખોલીશ પોતાનું. આ વસ્તુ મેં ત્યારથી નિર્ણય લઈ લીધો હતો. જ્યારે મારો સમય આવ્યો ત્યારે મેં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીની સ્થાપના કરી. મિત્રો, શરૂઆતના તબક્કામાં મારે પણ સમય લાગ્યો હતો, કેમ કે મારી પાસે સ્ટુડન્ટ નહોતા. શરૂઆતમાં મેં સ્ટેટસ મૂક્યો હતો, ભાઈ મેં ક્લાસીસ ચાલુ કર્યા છે, હું શીખવાડું છું. એટલે 1-2 સ્ટુડન્ટ આવ્યા. ત્યારે મેં નિર્ણય લીધો હતો કે મારી પાસે 5 સ્ટુડન્ટ આવ્યા ને તો 5ને પરફેક્ટ રાગે પાડીશ. 25 ગોતવા નહીં જવા પડે. 25 ડિઝાઇનર મારને શીખવા આવ્યા, સ્ટુડન્ટ શીખવા આવ્યા. 25માં સંકલ્પ લીધો કે 25ને હું ડિઝાઇનર બનાવું, ગોતવા નહીં જવા પડે. ધીરે 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 મારા સંકલ્પ ઉપર મેં ધ્યાન આપ્યું. આજે માર્કેટની અંદર ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી જ્યાં 100% રિઝલ્ટ આપે છે. 2.5 મહિનાની જગ્યાએ 5 મહિના થઈ ગયા હોય તો મિત્રો મારે અહીંયા કોઈ એક્સ્ટ્રા ફી નથી, કોઈ કાળું મચ મોઢું નહીં, ક્યારેય કટાક્ષથી જવાબ નહીં. હર એક વ્યક્તિને પ્રેમથી બંધનથી જ રાખેલો છે. પ્રેમ બંધન, પ્રેમ, સ્વભાવ સારો, બધી જ વસ્તુ મારા ક્લાસીસમાં બધા સ્ટુડન્ટનો સારો છે. આ એક વાતાવરણ ઊભું કર્યું છે સારું એવું. ક્યારેય કોઈની ઉપર દગો ન થવો જોઈએ. અહીંયા જે શીખવા આવ્યો છે એ શીખી ન જ જવો પડે. કોઈ પારિવારિક વિઘનના કારણે જો મિત્રો કોઈ સ્ટુડન્ટ ડિઝાઇન ફિલ્ડ છોડી દે તો એનું રિઝલ્ટ ન બને. ઈ છોડી દે તો, બાકી મારા તરફથી એક ઓપ્શન ન આવે તો મારા તરફથી ડિઝાઇન છોડી આવે. એક સ્ટુડન્ટ નો એવો બને મિત્રો, દિલથી એકવાર અજમાવી નહીં જોઈ લો તમે. મિત્રો, અત્યારે તો જો કે હું વેપારી બની ગયો છું, બહારના રાજ્યોમાં માલ સેલ કરું છું, પણ આ બહુ અનુભવ લીધા, બહુ અનુભવ પ્રાપ્ત કર્યા અને આજની ઘડીમાં હેઠો નથી બેઠો હજી હું. મહેનત જારી જ છે, એક અલગ લેવલની મહેનત. એટલે હર ટાઈમ તમે સાંભળ્યું છે કે માર્કેટની અંદર તમે છે ને બાજ બનો, દગાબાજ નહીં. કેમ કે બધાની નો બીક રાખો ને તો હાલ છે, પણ કર્મની બીક રાખજો. કર્મની બીક રાખજો. કર્મ નહીં છોડે તમને. બધા જ વ્યક્તિ તમને છોડી દેશે, ભૂલી જશે, છોડી દેશે, જખમ રૂજાઈ જશે, બધું થશે. પણ અત્યારે ભગવાન છે ને લેપટોપ લઈને બેસી ગયા છે. તમે જેવા કર્મ કરો ને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ. લેપટોપ લઈને જ બેસી ગયા છે ભગવાન કે ભાઈ આ વ્યક્તિએ 2015માં ખરાબ કાર્ય કર્યું હતું તો 2025 હાલે છે, હાલો ભાઈ આનો રેકોર્ડ ખરાબ છે, ડન. બધી જ ડિટેલ્સ તત્કાલમાં. ઝાઝો સમય નથી ખેંચતા આવે તો. હવે ઝાઝો સમય ખેંચાતો નથી. પહેલા તો કેવું થતું, કર્મ છે ને આપણે એમ કહેતા ભાઈ આપણા બાપાના કર્મ હોય એ આપણે ભોગવવા પડે. નહીં 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 નહીં, તમારા પોતાના જ કર્મ તમારે ભોગવવા પડશે. હવે આ સમય ઈ છે. હવે તમે જેવા કર્મ સારા કરશો એ તમને ફળ મળશે. કોઈ બાપાએ કર્મ સારા જ કરેલા છે મિત્રો. બાપાએ, પરદાદાએ બધાએ બહુ સારા કર્મ સારા કર્યા છે. એનો કોઈ દોષ નહીં દેતા ક્યારેય. તમે કેવા સારા કર્મ કર્યા છે, તમે લોકોની સાથે કેવા વ્યવહાર કર્યા છે, તમે સારી રીતના રહ્યા છો, તમે લોકોને નિમા છો, કોઈનું મફતમાં કામ કર્યું છે તમે, તો તમારું કોઈક મફતમાં કામ કરશે. તમે જેવું આપો ને એવું તમને મળશે. પછી પ્રેમ હોય કે નફરત, એકદમ સત્ય છે. તમે જેવું આપો ને એવું તમને મળશે. તમે જેવું વાવો ને એવું ઉગે. જેવું વાવો એવું ઉગે. એટલે મારે ત્યાં છે ને નેગેટિવિટીની ઉર્જા જેટલા માણસમાં હોય ને, મારા સ્ટુડન્ટમાં, એવું કંઈ બધું થોડું હોય. મારી ત્યાં છોકરાઓ ઘણા બધા આવે છે, તો જરૂરી તો નથી ને કે બધા પોઝિટિવ હોય. પણ હું ડિઝાઇનર બનાવવાની સાથે સાથે હું એનામાં જે રહેલી નેગેટિવ ઉર્જા છે ને એ હું દૂર કરું છું મિત્રો. એ બધી જ વસ્તુ નેગેટિવ ઉર્જા વાળો માણસ હોય ને એને હું પકડીને બોલાવું છું, ભાઈ તારામાં નેગેટિવ ઉર્જા છે, આને તું હટાવ તો તારા રસ્તા બધા ખુલ્લા થઈ જશે. આને નોટિસ કરો.
હું એને કહું છું. ઘણા લોકો મને કહે સાહેબ મારે આ લેવલ પૂરું થઈ ગયું, હવે મારે શું કરવાની જરૂર છે? તો તારે સુધરવાની જરૂર છે. પહેલા તો ઘણા એમ કે હવે મારે શું કરવાની જરૂર છે? તારે સુધરવાની જરૂર છે. હું ઘણાને એવું કહું, કારણ કે લેવલ નકરા પાર કરીને કોઈ મતલબ નહીં ને. અહીંયા ધમ પછાડા કરતા હોય, ઘરેથી એમ કે હું જાઉં છું, અહીંયા ક્યારેક ન આવે, બંક મારે, અહીંયા આવીને દેકારા પડકારા કરે, તો એવા વ્યક્તિને હું પ્રેમથી સુધારું છું કે ભાઈ આ તારામાં એપ છે, અને તું સુધારીશ ને તો તારા મંજિલના રસ્તા આટલા નજીક આવી જશે. પ્રેમથી સમજાવું છું. અને મારે ત્યાં તો મિત્રો ઘણા બધા એવા છોકરા છે ને કે જે જિંદગીમાં કોઈથી ન માને, પણ મારથી માની જાય. એ પ્રેમ. તમે કોઈ પણ વ્યક્તિને, બધાને, હર એક વ્યક્તિને એક વસ્તુની જરૂર છે, દિલથી તમે એને પ્રેમ આપો, સારી રીતના સંભાળ આપો. હરેક વ્યક્તિને જરૂર છે. હવે તમે ઘરે વડકા કરો એને, આ તું ન કરી એક ને આમ તારાથી ન થાય ને તે ન થાય, એનું મોરલ ડાઉન થઈ જાય. ડાઉન. એનું મોરલ ક્યારેય ડાઉન નહીં કરવાનું. તારથી નહીં થાય, મહેનત કર, થશે. હિંમત ન હારતો, તારથી 100% થશે. એક એને પોઝિટિવ ઉર્જા આપો એને. હવે કોઈ પણ વ્યક્તિને અત્યારે તમે એમ કહો ને આ તારથી ન થાય, તો એનાથી થતું હોય ને તોય ન થાય. એટલે હંમેશા હું તમને એમ કહું છું કે પોઝિટિવિટી ઉર્જા બીજા તમારા મિત્ર મંડળને આપજો. હું તો આપું જ છું. અહીંયા મારે ત્યાં કોઈ વ્યક્તિ એમ ન કહે કે મારે ત્યાં તમારા સગા સંબંધી કોઈ આવતા હોય તો એને એકવાર પૂછવાની છૂટી છે કે ભાઈ નાના આ બોલે છે એ પ્રમાણે છે કે શું છે, એમ તમારે પૂછી લેવાનું. બિનતાસ. હરેક વ્યક્તિમાં ધ્યાન આપું છું મિત્રો. એટલે એકવાર અવશ્ય મુલાકાત લેજો. ડિઝાઇનર અહીંયા 100% બનશે, 100%. કેમ કે ક્લાસીસ નામ છે પાછળ. અત્યારે તો કરિયર સેન્ટર બની ગયું. ઓમ સાઈ ડિઝાઇન કરિયર સેન્ટર. અહીં કરિયર બનશે તમારા 100%. મહેનત કરવી પડશે. મહેનતમાં તમારે ક્યાંય પાછી પાની નહીં કરવી પડે. કેમ કે મહેનતની અંદર જે મારા અમુક રૂલ્સ, કડક રૂલ્સ છે ને એના પાલન કરવા પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો. બાકી તો જો ડિઝાઇનરો સિવાય અત્યારે કોઈને જલસા નથી. માર્કેટની અંદર ધૂમ મચાવે છે. એક બીજી ખાસિયત તમને કહી દઉં, દુનિયાના ધંધાને ઉથલ પાથલ થઈ જાવ એમ થઈ જાય. ડિઝાઇનરોને જલસા છે. એને મંદી નામનો ઓપ્શન નથી. ઉનાળામાં એનું ક્યારેય ન દબાય. શિયાળો આવે તો એને વાંધો ન આવે, ચોમાસું હોય તો એને વાંધો ન આવે. એને હંમેશા ઓલવેઝ બધા જ દિવસો પ્રગતિના જ હોય છે. હવે મિત્રો આ વસ્તુ તમે સાંભળ્યું હશે. જો આ તમારે આ વિડીયો કામનો થયો હોય ને તો 100% તમે ચોક્કસ પ્રમાણમાં નિર્ણય લઈ લેજો. અને જો તમારે કામનો ન હોય, તમને ગમ્યો હોય, વિડીયો સારો છે, તો તમારા ગ્રુપમાં, તમારા ફેમિલીમાં, તમારા કુટુંબમાં, તમારા અધર ફ્રેન્ડ સર્કલમાં મોકલી દેજો. જેથી કરીને આ વિડીયો એ જોવે, સંપૂર્ણપણે એના મગજમાં ઉતરે, તો એને કામ લાગે. કંઈક ને કંઈક એની જિંદગી સુધરી જાય. મારે તો ઘણા બધા મોટા માણસોએ કીધેલું કે ભાઈ નાના તમે સોશિયલ મીડિયામાં કપિલભાઈ સક્રિય રહ્યો. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એમ. કેમ કે તમારી રીલ જો 2 જણાને તે અડી ગઈ ને તો એનું ભવિષ્ય બની જશે. તમારે તો વાંધો નથી. મને ઘણા લોકોએ એવું કીધું. ધીરે ધીરે આટલું બધું તો આપણે ન કહેવાય, સોશિયલ મીડિયામાં એટલા બધા સક્રિય નથી. પણ મિત્રો જે આવડે છે એ પારદર્શક છું. જે મને આવડે છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. મને કોઈ બીજું એવું ફેન્સી કે મને કોઈ એવું હાઈ ડેફિનેશન એડિટિંગ નથી આવડતું. મને જે આવડે છે એ હું તમને આપું છું. અને મારાથી જો કોઈ ભૂલ ચૂક થાય તો એને તમારે સમજી લેવાનું. ભાઈ અને હજી ધીરે ધીરે સ્ટાર્ટઅપ કરે છે. કોઈ એવા શબ્દોમાં ભૂલ ચૂક થઈ ગઈ હોય માફ કરી દેજો. બીજું શું કહેવાય. બાકી ગોલ જે છે એ તો બધા ગોલ સરત કરું છું. તમારા લોકોને તે જો ગોલ હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. મારીને 100% ગેરંટી છે. અને હર એક વ્યક્તિને હું દિલથી સમજુ છું. એનું કારણ છે મિત્રો, 2012માં ખાલી હાથ આવ્યો તો આવ, 1 રૂપિયા વગર આવ્યો તો આજે સામ્રાજ્ય ખડું કર્યું. એટલે કહેવાનો મતલબ એ છે તમે પણ કરી શકો છો. મારો સપોર્ટ મળશે. જો મારાથી બનતી મહેનત કરીશ, બધી જ મહેનત હું કરીશ. તમને હું 100% સપોર્ટ આપીશ. તમને એકવાર ટ્રાય કરો. એકવાર
આગળ પગલું ભરો. ડિઝાઇન ફિલ્ડ નહીં, તમને ચાહે કોઈ બી ફિલ્ડ હોય, તમે એકવાર પગલું આગળ ભરો, 100% તમે સક્સેસ થશો. પણ મનની અંદર તમારો નિર્ણય પાક્કો હોવો જોઈએ, તમારા ઈરાદા મજબૂત હોવા જોઈએ. ઈરાદા વગર ખોટું મિત્ર. મારો ફલાણો મિત્ર કમાય છે એટલે હું આમાં આવું છું, ઓલાએ કીધું કે ભાઈ એડમિશન લઈ લે, એવી રીતના સક્સેસ નહીં જાવ તો એ તો ફેલ જ જશે. તમારો ઈરાદો મજબૂત હોય ને તો જ તમે પાસ થશો. આ વસ્તુ છે મિત્રો. ઘણું બધું તમને આજે મેં સમજાવ્યું, તમે જોયું, સાંભળ્યું છે, જાણ્યું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જાણશું ને કહેશું. ત્યાં સુધી તમે આપણા વિડીયોમાં બન્યા રહેજો. તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને કમેન્ટમાં દેશી ભાષામાં જે કંઈ લખવું હોય ને એ લખી દેજો. તમને સારું લાગે, તમને એમ લાગે કે આ માણસ આને લાયક છે, એ વસ્તુ લખજો, પણ કાંક લખજો મિત્રો, જેથી કરીને મારી ઊંફ વધે. તમારે કોમેન્ટમાં નાઈસ ને ઓકે ને એવું તો બધા લખે જ છે, પણ તમને યોગ્ય લાગે ને એવું લખજો, થોડુંક લાંબુ, જેમાં મને ખબર પડે. હું રીડ કરું છું મિત્રો, મને ખબર પડે કે ના આ માણસને મારું એટલું જે મેં બોલ્યો ને એમાં આ માણસે મારું અનુમાન આ કર્યું, મને ખ્યાલ આવે. એકવાર કોમેન્ટ આપજો મિત્રો, દિલથી. થેન્ક યુ મિત્રો, તમે આટલો બધો ટાઈમ આપ્યો મને. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ, તમારો આભાર.